સાથે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે. જી ગુડ મોર્નિંગ. અને જો વરુણ બેવરેજીસના આપણને નંબર્સ આવતા જોવા મળ્યા હતા, તો નંબર્સ બાદ હવે જેફરીઝ તરફથી અહીંયાથી બ્રોકરેજ નોટ આવ્યા છે. બાય રેટિંગ તેમણે આપ્યું છે 615 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેઓ કહી રહ્યા છે કે VBL અને પેપ્સિકોએ ભારત માટે બોટલિંગ કરાર જે કર્યા છે તેનાથી ઘણો ફાયદો કંપનીને મળતો જોવા મળશે. અને આ કરાર એપ્રિલ 2039થી એપ્રિલ 2049 સુધી મુદ્દત જે છે ત્યાંથી આ કરારની લંબાવવામાં આવી છે. બીજી બાજુ ભારતમાં પેપ્સિકો સિવાયની જે પ્રવૃત્તિઓ છે એના પર થોડો ઘણો પ્રતિબંધ જે છે તેના લીધે આપણે દૂર થતો જોવા મળી શકે છે. અને કરાર અન્ય કસ્ટમર કેટેગરીના વિકલ્પો જે છે તે પણ અહીંયાથી કંપનીને આપતા જોવા મળશે. એટલે ઘણા પોઝિટિવ ન્યૂઝ અહીંયાથી જે VBL અને પેપ્સિકો વચ્ચે કરાર થયા છે એ કંપની માટે પોઝિટિવ રહેતા જોવા મળી શકે છે. બ્રોકરેજ નોટ એવું માની રહ્યા છે, એટલે તેઓ બાય રેટિંગ આપી રહ્યા છે. તો અહીંયા એક નજર રાખવાની રહેશે. બીજી બાજુ પેજ ઇન્ડસ્ટ્રીઝના પણ નંબર્સ આપણે જોયા છે, આવ્યા છે અને સારા નંબર્સ આપણને આવતા જોવા મળ્યા હતા. HSBC તરફથી પેજ ઇન્ડસ્ટ્રીઝ માટે હોલ્ડ રેટિંગ આપવામાં આવ્યું છે. લક્ષ્યાંકની વાત કરી લઈએ તો 38,190 રૂપિયા પ્રતિ શેરના તેમણે પેજ ઇન્ડસ્ટ્રીઝ માટે કર્યા છે. અહીંયા તેઓ કહી રહ્યા છે કે Q4 FY26માં ખાસ કરીને ઓવરઓલ કંપની માટે ઘણું મજબૂત રહ્યું છે. આવક 8.6% અનુમાન કરતાં વધારે વધતી દેખાઈ રહી છે. અને ખાસ કરીને પ્રોડક્ટ મિક્સના કારણે વોલ્યુમ ગ્રોથ 11%ની આસપાસ રહ્યો છે. ઘણો સારો વોલ્યુમ ગ્રોથ પણ જોયો છે. કસ્ટમર સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળી રહ્યો છે. અને Q4માં જે કેલિબ્રેટેડ ભાવ વધારો કરવામાં આવ્યો છે એને લીધે પણ અસર ક્યાંય ને ક્યાંય આપણને જોવા મળશે. ઇનપુટ કોસ્ટની વાત કરી લઈએ તો આ ફુગાવાના કારણે આવકનો અંદાજ તેમણે વધાર્યો છે અને માર્જિન અંદાજ જે છે તેમાં એક ઘટાડો કરવામાં આવ્યો છે. ઇનપુટ કોસ્ટ વધ્યો છે, મોંઘવારી વધી છે એને કારણે. પણ ઓવરઓલ અહીંયા પણ તેઓ હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે પેજ ઇન્ડસ્ટ્રીઝ માટે. તો આ બંને કાઉન્ટર ખાસ કરીને પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટના લીધે ફોકસમાં રહેશે. જી આરતી, આભાર આપનો આ બધી સ્ટોક્સ પર માહિતી માટે. તો ત્યાં એક